આજે રાઘવના લગ્નનો દિવસ હતો। આખું ઘર રંગબેરંગી લાઇટ અને ફૂલોથી દુલ્હનની જેમ સજાવેલું ઝગમગાવી રહ્યું હતું। આડોશ પાડોશની મહિલાઓ લગ્નના ગીતો ગાતા ગાતા ઢોલના તાલ પર ખુશીથી ઝૂમી રહી હતી। આખા ઘરમાં ખૂણે ખૂણેથી ખુશીઓ ઉમટી રહી હતી અને આખા ઘરમાં રોનક જ રોનક હતી। પણ આ રોનક અધૂરી હતી। ભાવનાબેન અંદરના રૂમમાં પોતાના પલંગ પર બેઠા બેઠા ભૂતકાળની યાદોમાં ખોવાયેલા વિચારી રહ્યા હતા। બસ હવે 4 મહિના અને પછી ભગવાનની કૃપા રહી તો આપણા ખોળામાં એક નાનકડો દીકરો કે દીકરી રમી રહી હશે। ભાવનાબેને ખૂબ જ પ્રેમ ભરી નજર પોતાના પતિ સતીશભાઈ પર નાખતા કહ્યું। સતીશભાઈએ કહ્યું, તને શું જોઈએ, દીકરો કે દીકરી? મને તો એક સુંદર એવો દીકરો જોઈએ, બિલકુલ તમારા જેવો। પત્નીની વાત સાંભળીને સતીશભાઈ હસીને બોલ્યા, અચ્છા, અને તમને ખબર છે કે મેં તો પોતાના દીકરાનું નામ પણ વિચારી લીધું છે, રાઘવ। આપણે આપણા દીકરાનું નામ રાઘવ રાખીશું, સારું છે ને? ભાવનાબેને પતિને કહ્યું। ત્યારે એટલે સતીશભાઈએ કહ્યું, હા ભાવના, ખૂબ જ સારું નામ વિચાર્યું છે, તે પણ જો દીકરી થઈ તો? ભાવનાબેને બોલ્યા, તો આપણે તેનું નામ રીતિકા રાખીશું। સતીશભાઈએ કહ્યું, ચલો, આ પણ સારું નામ છે। ભાવનાબેન બોલ્યા, પછી હું મારા દીકરા રાઘવ માટે એક સુંદર એવી વહુ લઈ આવીશ અને હું ઘરની રાજકુમારીની જેમ રાખીશ। હું બીજી સાસુઓ જેવી બિલકુલ પણ નહીં બનું। એટલે સતીશભાઈ મસ્તી કરતા બોલ્યા, અરે વાહ ભાવના, તું તો આટલી સારી સાસુ બનીને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ લખાવડાવીશ। એટલે ભાવનાબેન ગર્વથી માથું ઊંચું કરીને બોલ્યા, હા બિલકુલ। સતીશભાઈએ કહ્યું, તો પછી હું શું કામે પાછળ રહી જાઉં? તું સોચે કે હું પણ પોતાની વહુને દીકરીની જેમ જ રાખીશ, એટલે સગી દીકરીની જેમ જ પ્રેમ કરીશ। ભાવનાબેન અને સતીશભાઈ રોજ પોતાના દીકરાને વહુ વિશે આવી વાતો કરતા અને અઢળક સપનાઓ જોતા। ભૂતકાળની યાદોમાં ખોવાયેલા ભાવનાબેન મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે અમે કેવા કેવા સપના જોયા હતા પોતાના દીકરા, વહુ અને પોતાની ગૃહસ્થી માટે। પણ શું ખબર હતી કે સપનાઓ સવાર વરસતાની પહેલા જ ઉજળી જશે। આજે આપણા દીકરાના લગ્નનો દિવસ આવ્યો તો તમે સાથે નથી, તમારા વગર કોઈ પણ ખુશી ખુશી જેવી લાગતી જ નથી। ભાવનાબેનની આંખોમાં આંસુ દેખાવા લાગ્યા। ભાવનાબેનના ભૂતકાળની યાદો જ્યારે તૂટી ત્યારે રાઘવ તેમને અવાજ દેતો અંદર આવ્યો, મમ્મી, હું તમને આખા ઘરમાં શોધી રહ્યો છું અને તમે અહીં બેઠા છો। પછી રાઘવે જેવા પોતાની મમ્મીની આંખમાં આંસુ જોયા તો તેમની પાસે બેસીને તેમના ખભા પર હાથ રાખતા બોલ્યો, મમ્મી, તમારી આંખોમાં આંસુ? બંને માં દીકરો જાણે કંઈ કહ્યા વગર જ એકબીજાની લાગણીઓ સમજી ગયા અને એકબીજાને ગળે વળગીને રડવા લાગ્યા। મમ્મી પછી ને ચૂપ કરાવવામાં રાઘવ બોલ્યો, મમ્મી પપ્પા આટલી સાથે આપણી સાથે જ ન હોવા છતાં પણ હંમેશા આપણી સાથે જ છે, તેમનો આશીર્વાદ હંમેશા આપણી સાથે છે। મેં તો પપ્પાને ક્યારેય જોયા પણ નથી, છતાં પણ ખબર નહીં કેમ એવું લાગે છે કે તેઓ અહીં આપણી મારી આસપાસ જ છે। ચલો મમ્મી, હવે તમે શાંત થઈ જાઓ। પપ્પા જ્યાં કંઈ પણ હશે તેમને એમને એક અંશ હંમેશા આપણી સાથે જ છે। ઘણા લોકો બહાર તમારી રાહ જોઈ રહ્યા છે, ચલો મમ્મી, બહાર ચાલો। રાઘવ મમ્મીને સાંત્વતા આપીને બહાર લઈ ગયો અને ભાવનાબેન અને સતીશભાઈની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે તે પોતાના કોલેજ ગ્રુપની સાથે કોલેજના જ એક પ્રોજેક્ટ માટે એક અનાથાલયમાં ગયા હતા। ત્યાં જ સતીશભાઈ પણ હાજર હતા, જેમને પાર્ટ ટાઈમ નોકરી અને ભણાવવાની સાથે સાથે સોશિયલ વર્કમાં પણ ઘણી બધી રુચિ હતી। તે દિવસે તેઓ ત્યાં બાળકોને કંઈક ખાવા પીવાની વસ્તુઓ અને ચોપડીઓ વેચી રહ્યા હતા। તે સમયે તે બંને કોલેજના બીજા વર્ષમાં હતા। તેમની પહેલી મુલાકાત મિત્રતામાં અને પછી પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ કોઈને ખબર ન પડી। જોત જોતા હસી ખુશી 6-7 મહિનામાં વીતી ગયા અને તે બંનેએ
કોલેજ પૂરી થાય પછી એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. સતીશભાઈના ઘરમાં તો તેમના સિવાય કોઈ હતું નહીં અને અહીં ભાવનાબેનના માતા પિતાને પણ આ સંબંધથી કોઈ આપત્તિ હતી નહીં, કેમ કે સતીશભાઈ ભણેલા અને ખૂબ જ સંસ્કારી વ્યક્તિ હતા. હવે તેમની સારી નોકરી પણ લાગી ગઈ હતી. સતીશભાઈનો સ્વભાવ એટલો વિનમ્ર, દયાળુ અને બોલીમાં એટલી મીઠાશ હતી કે કોઈ પણ તેમને જોઈને પ્રભાવિત થઈ જતું હતું. એટલે ભાવનાબેન ના માતા પિતાને પણ પોતાની દીકરી માટે એકદમ યોગ્ય લાગ્યા અને ભણતરનું પૂરું થયા પછી તેમના લગ્ન પૂરા વિધિ વિધાનની સાથે સંપન્ન થયા અને બંનેએ પોતાનો સંસાર વસાવી લીધો, જ્યાં બસ ખુશીઓ અને પ્રેમ હતો. સતીશભાઈ ભાવનાબેનની નાનામાં નાની ખુશીઓનું પણ ધ્યાન રાખતા અને તેમની નાની મોટી બધી ઈચ્છાઓ પૂરી કરવાની ભરપૂર કોશિશ કરતા અને ભાવનાબેન પણ સતીશભાઈનું ખૂબ જ ધ્યાન રાખતા અને બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. તેમની ખુશી બમણી થઈ ગઈ જ્યારે ખબર પડી કે ભાવનાબેન ગર્ભવતી છે. બંને જણાએ નવા આવવાવાળા મહેમાન માટે ઘણા બધા સપના હતા અને ખુશી ખુશી સમય એમ જ વીતતો હતો કે અચાનક એક તોફાન બધું ઉડાડીને લઈ ગયું. એક એવી અનહોની ઘટના ઘટી કે જેની કલ્પના પણ ભાવનાબેન અને સતીશભાઈને સપનામાં પણ નહોતી કરી. તે માટે ઘણી વખત બીજા શહેરોમાં જતા. એક દિવસ એવી જ રીતે તેઓ બીજા શહેરમાં ગયા હતા. સાંજનો સમય હતો. રોડ ક્રોસ કરતા સમયે એક ફૂલ સ્પીડમાં આવતો ટ્રક સતીશભાઈને ટક્કર મારીને જતો રહ્યો. તેમને ફટાફટ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા. ટ્રકમાં આવી જવાને કારણે ડોક્ટરે મજબૂરીમાં તેમનો એક પગ કાપવો પડ્યો. જ્યારે સતીશભાઈ ભાનમાં આવ્યા તો પોતાનો એક પગ કપાઈ જવાને કારણે રાડો પાડીને રોવા લાગ્યા અને ડોક્ટરે તેમને સમજાવ્યા અને ચૂપ કરાવ્યા. પછી તેમણે પોતાની આગળની ટ્રીટમેન્ટ માટે ખૂબ જ મુશ્કેલીથી માનસિક તૈયાર કર્યા. અહીં ભાવનાબેન નિર્ધારિત સમયથી વધારે સમય વીતી ગયા છતાં પણ સતીશભાઈ ન આવ્યા. તેથી ચિંતામાં હતા. તેઓ ક્યારેક દિવાલ પર લાગેલી ઘડિયાળનો સમય જોતા તો ક્યારેક દરવાજા તરફ જોતા. શિયાળો હોવા છતાં તેમનું શરીર પરસેવાથી તરબરત થઈ ગયું હતું અને રાત થવા આવી છતાં પણ સતીશભાઈ ઘરે ન આવ્યા. એટલે એણે એમની ઓફિસમાં ફોન કરીને પૂછ્યું, જ્યાંથી તેમને કોઈ ખાસ જાણકારી મળી નહીં. પોતાના માતા પિતા સાથે મળીને ભાવનાબેન તેમને પાગલોથી જેમ શોધવા લાગ્યા અને તેમની ઓફિસ ગયા. તેમના સહકર્મચારીઓને પૂછ્યું, બધા મિત્રો અને સંબંધીઓને પણ પૂછ્યું, પોલીસ ફરિયાદ પણ કરી. અહીં સુધી કે સતીશભાઈ કંપનીના કામથી જે શહેરમાં ગયા હતા તેની પોલીસ સાથે પણ પૂછપરછ કરી, પરંતુ સતીશભાઈ વિશે કંઈ પણ ખબર ન મળી. અને સતીશભાઈને શોધતા શોધતા હવે ભાવનાબેનને અઠવાડિયું વીતી ગયું હતું અને ત્યાં સતીશભાઈ અઠવાડિયાના ઈલાજ પછી હવે વ્હીલચેર પર આવી ગયા હતા અને એક દિવસ બેઠા બેઠા પોતાના એક પગને જોઈને વિચારવા લાગ્યા કે હે ભગવાન, નસીબે આ કેવો અન્યાય કર્યો છે મારી સાથે. હવે હું શું કરું, ક્યાં જાઉં? જો આવી હાલતમાં ભાવના પાસે ગયો તો તેના ઉપર શું વીતશે અને એ તો બિચારી જીવતે જીવતી મરી જશે. ક્યાંક આઘાતમાં અમારા આવવાવાળા બાળકને કંઈક થઈ ગયું તો ના હું ભાવના પાસે ના જઈ શકું. હું આ જીવન તેમના ઉપર બોજ બનીને તેના જીવનને મુશ્કેલી ભર્યું ન બનાવી શકું. ના, હું આવી ભૂલ ક્યારેય પણ નહીં કરું. આ કઠિન નિર્ણય મારે લેવો જ પડશે. ભાવના અને મારા આવવાવાળા બાળકની ભલાઈ માટે. ભાવના ખૂબ જ સમજદાર અને હિંમતવાળી છે. તે ગમે તેમ કરીને પોતાને અને અમારા બાળકને સંભાળી જ લેશે અને પછી તેને મારા વગર જીવવાની આદત પડી જ જશે. હા, આ બરાબર છે. તેની ઉપર બોજ બનવાથી સારું છે કે હું તેની પાસે જાવ જ નહીં. આ નિર્ણય કરીને સતીશભાઈ કોઈક બીજા શહેરમાં જઈને એક આશ્રમમાં ગુગનામીમાં પોતાનું જીવન જીવવા લાગ્યા. કોઈ માણસ મૃત્યુ પામે
તો તેમના પરિવાર અને સગા સંબંધીને એ વિચારીને સંતુષ્ટિ થઈ જાય કે તે માણસ હવે બીજી દુનિયામાં ભગવાનની પાસે છે. પણ ભાવનાબેનને સંતુષ્ટિ થાય કઈ રીતે? તેમની સ્થિતિ તો જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. તેમને આવી સ્થિતિમાં એકલા મૂકવા અને તેમના માતા પિતાને બરાબર ન લાગ્યો, એટલે તેઓ પોતાની દીકરીને પોતાની સાથે લઈ ગયા. પણ ભાવનાબેન આઘાતમાંથી બહાર જ નીકળી શકતા ન હતા. ભાવનાબેનની નજર હંમેશા દરવાજા ઉપર રહેતી. દરવાજા ઉપર જરાક અવાજ આવે તો દોડીને દરવાજો ખોલતા કે ક્યાંક સતીશભાઈ ન આવ્યા હોય. હર સમય તેમના મનમાં હજારો સવાલ ફરતા રહેતા કે આખરે સતીશ ક્યાં ગયા છે? શું તે કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે? ક્યાંક તેમની સાથે કોઈ અનહોની તો નથી થઈ ગઈ ને? ક્યાંક કોઈએ એમને કંઈ નુકસાન ન પહોંચાડ્યું હોય? ખબર નહીં તે ક્યાં હશે, જીવિત હશે પણ હશે કે નહીં? આવા અનેક સવાલોમાં ખોવાયેલા અને પતિની રાહ જોતા જોતા ભાવનાબેનને ગર્ભાવસ્થાના 9 મહિના પૂરા કરી લીધા અને પછી રાઘવનો જન્મ થયો. એમને લાગ્યું કે જાણે ભગવાને રાઘવના રૂપમાં સતીશને પાછા મોકલી દીધા છે. રાઘવની પ્રેમભરી મુસ્કાનને એમનું દર્દ કંઈક ઓછું કર્યું અને હવે તેઓ પોતાના દીકરાને જોઈ જોઈને જીવતા અને રાઘવની અંદર તેમને સતીશનો અંશ દેખાતો હતો અને તેમના મનમાં પતિના પાછા આવવાની જે આશા હતી હવે તે પણ ક્યાંક ને ક્યાંક ઓછી થવા લાગી હતી. બીજી બાજુ સતીશભાઈ પણ ઘણા સમય સુધી પોતાની સાથે બનેલી અનહોની અને પત્ની અને બાળકથી વિકુટા પડવાની પીડામાં ઘણા સમય સુધી આઘાતમાં રહ્યા. પછી અચાનક તેમની અંતરાત્માએ તેમને જન ચોતડતા કહ્યું, સતીશ, આવી રીતે ક્યાં સુધી પોતાને આ અગ્નિમાં બાળતો રહીશ? ભગવાને તારો એક પગ લઈ લીધો છે, પણ તારી સામે હજી આખું જીવન પડ્યું છે. એને આ વ્હીલચેર ઉપર બેઠા બેઠા ન પસાર કરી શકાય. તું એક ભણેલો ગણેલો યુવક છો. આવી રીતે વ્હીલચેર પર બેઠા રહેવાથી તો સારું છે કે હું કંઈક કામ કરું. બસ આ જ વિચાર કરીને સતીશભાઈએ આશ્રમથી જોડાયેલી એક સંસ્થામાં એક સોશિયલ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. અહીં રાઘવ મોટો થયો ત્યારે ભાવનાબેનને લાગ્યું કે અહીં તે પોતાના ઘરડા માતા પિતા ઉપર ભારરૂપ ન બને. એમ વિચારીને રાઘવને 5 વર્ષનો થયો ત્યારે પાછા પોતાના ઘરે લઈને આવી ગયા અને ઘરે આવ્યા પછી સતીશભાઈ વગર તે ઘરમાં રહેવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. સતીશભાઈની યાદો તેમને દિવસ રાત ચોંટતી રહેતી અને ઘરની દિવાલો જાણે તેમને ખાવા દોડતી. એટલે તેઓ આ ઘર વેચીને બીજા શહેરમાં આવી ગયા અને રાઘવને સારું જીવન આપી શકે તે માટે એક સ્કૂલમાં અધ્યાપિકા તરીકે ભણાવવા લાગ્યા અને જોત જોતા 25 વર્ષ વીતી ગયા. રાઘવને પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાઘવ ત્યાં નોકરી મળ્યા બાદ તેણે પોતાની મમ્મીની અધ્યાપિકાની નોકરી પણ મુકાવી દીધી અને આજે દિવસ હતો રાઘવના લગ્નનો. રાઘવ અને પ્રીતિના લગ્ન પૂરા વિધિ વિધાનથી સાથે સંપન્ન થયા અને પ્રીતિ એક ખૂબ જ સુંદર, સુશીલ, ચંચળ અને સારા સંસ્કારોવાળી છોકરી હતી. તેના ઘરમાં આવવાથી જાણે આખા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેવા લાગ્યું. એક પતિવ્રતા હોવાની સાથે સાથે તે એક સારી વહુ પણ સાબિત થઈ. ભાવનાબેનને પોતાના સાસુ નહીં પણ મમ્મીની જેમ આદર અને સન્માન આપતી અને એમ વિચારતી કે સસરા તો આ દુનિયામાં નથી તો કમસે કમ સાસુમાની સેવા કરીને જ પુણ્ય મેળવી લઉં. તેમની ખૂબ જ સેવા કરતી અને ભાવનાબેન પણ તેમને પોતાની દીકરીની જેમ જ સ્નેહ કરતા અને ભાવનાબેનના એક અવાજ પર પ્રીતિ દોડતી આવતી અને ભાવનાબેનને જરાક એવી શરદી કે તાવ આવી જતો તો તે સાસુમા માટે ક્યારેક ઉકાળો બનાવી આવતી તો ક્યારેક ગરમ ગરમ સૂપ બનાવી લાવતી અને પોતાના હાથથી પીવડાવતી અને તેમનો સંબંધ સાસુ વહુ જેવો નહીં પણ મા દીકરી જેવો હતો. એક દિવસ વાતો કરતા કરતા પ્રીતિએ ભાવનાબેનને કહ્યું, મમ્મી, ઘરમાં આપણે 3 જણા છીએ, કામ પણ
વધારે હોતું નથી, એટલે હું આખો દિવસ કંટાળી જાઉં છું. હું વિચારું છું કે ઘરે બેઠા બેઠા જ કંઈક કામ કરું, જેનાથી મારો આખો દિવસ સારો પસાર થઈ જાય અને કંટાળો પણ ન આવે. ભાવનાબેને કહ્યું, બેટા, આ તો ખૂબ જ સારો વિચાર છે. જો તું કંઈક કરવા માંગે છે તો એ સારી વાત છે. પ્રીતિ ઉત્સાહિત થતા બોલી, હા મમ્મી, સેવા ભારતી કરીને એક સંસ્થા છે જે અનાથ બાળકો, વૃદ્ધો, વિધવાઓ માટે અને સમાજમાં ફેલાયેલી અનેક પ્રકારની સામાજિક કુરીતિઓ ઓછી કરવા માટે કામ કરે છે. આ સંસ્થામાં નોકરીનો સારો અવસર છે. બસ ઘરે બેસીને કામ કરવાનું છે અને અઠવાડિયામાં કે 2 વખત સંસ્થામાં મુલાકાત કરવાની છે. અઠવાડિયામાં અમને એક ટાર્ગેટ આપવામાં આવે છે, જેને અમારી ટીમની સાથે મળીને પૂરો કરવાનો હશે. પ્રીતિની વાત સાંભળીને ભાવનાબેન બોલ્યા, આ નોકરી તો સારી છે ને, એ બહાને તું સમાજમાં પોતાનું કંઈક યોગદાન પણ આપી શકીશ. એમ કહીને ભાવનાબેન પ્રીતિની સંસ્થામાં નોકરી કરવાની પરમિશન આપી દીધી અને રાઘવને પણ પ્રીતિના નોકરી કરવાના નિર્ણયની કોઈ આપત્તિ હતી નહીં. એટલે પ્રીતિએ નોકરી ચાલુ કરી દીધી. પોતાના લેપટોપથી કામ કરવાનું શરૂ કરી દીધું. 15 દિવસ પછી પ્રીતિને સંસ્થા તરફથી તે જ શહેરના એક આશ્રમમાં જવાનો ટાર્ગેટ મળ્યો, જ્યાં સતીશભાઈ રહેતા હતા. જ્યારે પ્રીતિ પોતાની ટીમ સાથે સંસ્થામાં ગઈ તો તેની મુલાકાત વ્હીલચેર પર બેઠા એક 50 વર્ષીય વ્યક્તિ સાથે થઈ અને પ્રીતિની ટીમના હેડ વ્હીલચેર પર બેઠા એ વ્યક્તિ સાથે બધાનો ઔપચારિક પરિચય કરાવતા કહ્યું, આ સતીશભાઈ છે, જે પાછલા 25 વર્ષોથી અમારી સંસ્થામાં એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કરી રહ્યા છે. એમણે અમારી સંસ્થા અને સમાજમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓ પણ અમારી આ ટીમનો ભાગ રહેશે. એમને જોઈને પ્રીતિને ખબર નહીં કે અજીબ અહેસાસ થયો. એવું લાગ્યું કે જાણે માનો તે કોઈ પોતાનું છે. એવું લાગ્યું કે જાણે તેમના પગે પડીને તેમનો આશીર્વાદ લે. એવું લાગ્યું કે જાણે એ વ્યક્તિથી તેનો કોઈ જૂનો સંબંધ હોય. પ્રીતિને સમજાતું ન હતું કે ખબર નહીં કેમ તે સતીશભાઈ તરફ ખેંચાઈ રહી હતી. એટલે થોડા ઔપચારિક કામ પતાવ્યા પછી પ્રીતિ તેમની પાસે જઈને બેસી ગઈ. ફરીવાર તેમને પ્રણામ કર્યા અને તેમના પગે પડીને આશીર્વાદ લીધા. પછી બેસીને તેમની સાથે વાતો કરવા લાગી. વાતોમાં પ્રીતિએ સતીશભાઈને કહ્યું કે અંકલ, તમને ખરાબ ના લાગે તો એક વાત પૂછો. સતીશભાઈએ કહ્યું, હા બેટા, પૂછો. પ્રીતિએ સતીશભાઈના પગ તરફ ઈશારો કરતા પૂછ્યું, અંકલ, આ બધું કઈ રીતે થયું? સતીશભાઈ પ્રીતિની વાતોનો જવાબ દેતા બોલ્યા, બેટા, આ બધું એક રોડ દુર્ઘટનામાં થયું. બસ ભગવાને આજ મંજૂર હતું. ફરી પ્રીતિએ પૂછ્યું, અંકલ, તમારી ફેમિલી? સતીશભાઈએ ફરી જવાબ આપ્યો, બેટા, મારી કોઈ ફેમિલી નથી. એટલે હું અહીં રહીને એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં સામાજિક કુરીતિઓ ઓછી કરવાના પ્રયત્નો કરું છું. કદાચ હું સમાજ માટે અને સમાજના લોકો માટે કંઈક સારું કરી શકું. એટલે પ્રીતિએ કહ્યું, અંકલ, મને પણ તમારી જેમ આ બધું કરવાનો ખૂબ જ શોખ છે. હું મારા કોલેજની એક નાનકડી NGOની ટીમની પણ ભાગ રહી ચૂકી છું. પ્રીતિએ સતીશભાઈ સાથે વાત કરીને એક અજીબ પોતાનાપણું અને મનને શાંતિ મળે અને સતીશભાઈને પણ પ્રીતિ સાથે વાતો કરીને એવો જ અહેસાસ થયો. પછી તો પ્રીતિ જ્યારે પણ સંસ્થાની મુલાકાત લેતી, સતીશભાઈ અને પ્રીતિ સાથે બેસીને ઘણી બધી વાતો કરતા અને ખૂબ હસી મજાક કરતા. જોતા તે બંને વચ્ચે એક ખૂબ જ સારો સંબંધ બની ગયો હતો. એક દિવસ પ્રીતિએ સતીશભાઈને કહ્યું, અંકલ, હવે બીજી વખત આવીશ તો હું તમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ એવું ઘરનું બનાવેલું જમવાનું લઈને આવીશ. મારા સાસુ ખૂબ જ ટેસ્ટી જમવાનું બનાવે છે. પ્રીતિની વાત સાંભળીને સતીશભાઈએ હસીને કહ્યું, સારું, એવું છે તો તે હું જરૂર ખાઈશ. બીજી વખત પ્રીતિ પોતાના સાસુના હાથના બનેલા પરોઠા અને સેવ ટમેટાનું શાક પેક કરીને
મુકેશભાઈ માટે લઈ આવી અને ટિફિન ખોલતા બોલી, લ્યો અંકલ, હું તમારા માટે પરોઠા અને સેવ ટમેટાનું શાક લઈને આવી છું. ટિફિન ખોલતા જ સતીશભાઈને એક જાણીતી સુગંધનો અહેસાસ થયો. પછી પ્રીતિએ તેમની થાળીમાં ખાવાનું પીરસી દીધું અને બંને સાથે બેસીને જમવા લાગ્યા. અને સતીશભાઈએ જેવો પહેલો કોળિયો મોઢામાં રાખ્યો તો એક જાણીતો સ્વાદ તેમના મોઢામાં અમૃતની જેમ ભળી ગયો અને ખબર નહીં કેમ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ એકાએક કોળિયો ખાઈ રહ્યા હતા અને આ અજીબ અહેસાસ વિશે વિચારી રહ્યા હતા. જમવાનું પત્યા પછી પ્રીતિએ સતીશભાઈને પૂછ્યું, તો કહો અંકલ, કેવું લાગ્યું તમને મારા સાસુમાના હાથનું જમવાનું? સતીશભાઈ એ કહ્યું, ખરેખર જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું, ખાઈને મજા પડી ગઈ. સતીશભાઈએ મનમાં વિચાર્યું, બિલકુલ મારી ભાવના બનાવતી એવો જ સ્વાદ હતો. પછી પ્રીતિ જતી રહી. ઘણા દિવસ પછી થઈ ગયા હતા. નેહાને મળી નથી, તેને મળવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે. ભાવનાબેને પ્રીતિને કહ્યું એટલે પ્રીતિએ કહ્યું, તો મમ્મી તમે એમને મળીને નહીં આવતા? ઘણો સમય થઈ ગયો છે, તમે એમના ઘરે ગયા નથી અને ના તો નેહા આંટી આવ્યા છે. એમ કરો આજે તમે જઈ આવો. આજે તો રાઘવ અને હું બંને ઘરે જ છીએ. હા બેટા, વિચારું છું કે આજે તેને મળી આવું. એટલું કહીને ભાવનાબેન પોતાની બહેનપણી નેહાના ઘરે જવાની તૈયારીઓ કરવા લાગ્યા, જેમાં પ્રીતિએ તેમની મદદ કરી. અને ભાવનાબેન જ્યારે તેમના શહેરમાં આવ્યા હતા અને જે સ્કૂલમાં અધ્યાપિકા તરીકે નોકરી કરતા હતા તે જ સ્કૂલમાં નેહાબહેન પણ અધ્યાપિકા હતા. અને તે સમયે નેહાબેને ભાવનાબેનનો એક ખૂબ જ સાથ દીધો હતો. ત્યારથી બંનેમાં ગાઢ મિત્રતા શરૂ થઈ ગઈ હતી. ભાવનાબેને પોતાના કબાટમાંથી સાડીઓ પલંગ પરની કાઢતા પ્રીતિને પૂછ્યું કે બેટા કઈ સાડી પહેરું? પ્રીતિએ પલંગ પર રાખેલી સાડીઓમાંથી આછા ગુલાબી કલરની સાડી પોતાના પર રાખતા કહ્યું, મમ્મી તમે આ સાડી પહેરીને જાઓ, આ સાડી તમારા ઉપર ખૂબ જ સરસ લાગે છે. હા બેટા, મને પણ આ જ સાડી ખૂબ જ પસંદ છે, આજ પહેરીને જઈશ. ભાવનાબેન પલંગ પર પડેલી સાડીઓ ઉપાડવા લાગ્યા એટલે પ્રીતિએ એમ કહીને એમને મોકલી દીધા કે તમે જાઓ, મમ્મી જલ્દી તૈયાર થઈ જાઓ, હું આ બધું વ્યવસ્થિત ગોઠવી દઈશ. કબાટમાં તમારે મોડું થઈ જશે. ભાવનાબેન સાડી લઈને તૈયાર થઈ જઈ રહ્યા હતા અને પ્રીતિ તેમની બાકીની સાડીઓ કબાટમાં ગોઠવવા લાગી ગઈ. ત્યારે રાઘવે પ્રીતિને અવાજ દઈને કહ્યું કે પ્રીતિ, જરાક મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવ. એટલે પ્રીતિ સાડીઓ મૂકીને ચા બનાવવા જતી રહી અને બીજી બાજુ ભાવનાબેન તૈયાર થઈને નેહાબેનના ઘરે જવા નીકળી ગયા. અને પ્રીતિ રાઘવને ચા આપીને ફરી ભાવનાબેનના રૂમમાં ગઈ અને સાડીઓ કબાટમાં રાખવા લાગી. તેણે વિચાર્યું કે બીજા કપડાં પણ કાઢીને વ્યવસ્થિત કબાટમાં ગોઠવી દઉં. જેવા તે કબાટમાંથી બધા કપડાં પલંગ પર કાઢવા લાગી, કપડાની સાથે સાથે એક ફોટો નીચે જમીન પર પડ્યો. પ્રીતિએ જમીન પર પડેલા તે ફોટો ઉપાડ્યો. જેવી જ તેની નજર પર પડી તો તેના હોશ ઉડી ગયા. પ્રીતિ વિચારવા લાગી કે આ તો સતીશ અંકલ છે. મમ્મીની સાથે ફોટામાં અંકલ કેમ છે? શું સતીશ અંકલ જ મારા સસરા છે? પણ મને તો મમ્મીએ કહ્યું હતું કે મારા સસરા હવે આ દુનિયામાંથી નથી રહ્યા. તો આ કઈ રીતે સંભવ છે? આખરે આ બધું શું છે? મારાથી શું છુપાવવામાં આવી રહ્યું છે? તે ફોટો જોઈને રાઘવ પાસે ગઈ અને તેને ફોટો દેખાડીને પૂછવા લાગી, રાઘવ, ફોટામાં આ વ્યક્તિ કોણ છે? રાઘવ પ્રીતિના હાથમાંથી ફોટો લઈને ભાવુક થઈને બોલ્યો, આજ તો મારા પપ્પા છે, જે મારા જન્મ પહેલા જ અમને એમના મૂકીને દુનિયામાંથી જતા રહ્યા હતા. પ્રીતિએ પૂછ્યું, પણ રાઘવ, પપ્પાને શું થયું હતું? મમ્મી કહેતા હતા કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પ્રીતિ રાઘવ પાસે પોતાના સવાલોના જવાબ શોધવાની કોશિશ કરે છે, પણ તેના પાસેથી પણ સચોટ જવાબ મળતો નથી. રાઘવની આંખોમાં આંસુ આવી ગયા અને પ્રીતિને ઉત્સાહિત થઈને બોલવાની જ હતી કે પપ્પા જીવતા છે
પણ તેણે પોતાને રોકી લીધી અને વિચારવા લાગી કે પહેલા મારે જાણવું પડશે કે આખરે થયું શું હતું. મમ્મીએ તો રાઘવથી પણ બધું છુપાવેલું છે. આખરે શું વાત હશે? મારે પોતે જ બધી તપાસ કરવી પડશે. પછી તે ફોટો પાછો તેણે કબાટમાં જ રાખી દીધો. સાંજે જ્યારે ભાવનાબેન પાછા આવી ગયા તો ત્રણેય સાથે બેસીને જમ્યા. જમતા જમતા પ્રીતિ બોલી, મમ્મી પપ્પાને શું થયું હતું? ભાવનાબેનના મોઢામાં જતો કોળિયો અટકી ગયો અને બેટા તને આ સમયે અચાનક જમતા જમતા પપ્પા ક્યાંથી યાદ આવી ગયા? પ્રીતિએ કહ્યું, મમ્મી બસ એમ જ આજે પપ્પા વિશે જાણવાનું મન થયું. તે કેવા દેખાતા હતા, તેમને શું શું પસંદ હતું અને એમને થયું શું હતું? રાઘવ જમતા જમતા બોલ્યો, અરે પ્રીતિ પહેલા શાંતિથી જમી તો લે, પછી પૂછી લેજે મમ્મીને. જમ્યા પછી પ્રીતિ ભાવનાબેનનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગઈ અને પોતાના સસરા વિશે તેમને પૂછ્યું. એટલે ભાવનાબેને તેમને બધું જ સાચે સાચું કહી દીધું. બધી વાતો સાંભળ્યા પછી પ્રીતિ તેમને પણ કહેતી નથી કે સતીશભાઈ જીવતા છે. તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી કે આ જ કારણ હતું કે હું સતીશ અંકલથી આટલી બધી પ્રભાવિત હતી. અમારો તો ગાઢ સંબંધ છે. તેઓ તો મારા સસરા છે, મારા પિતા છે. મારે મમ્મી પપ્પા અને રાઘવને એકબીજા સાથે મળવા પડશે, પણ કઈ રીતે? તેમની નજરમાં તો તેઓ એક મૃત વ્યક્તિ છે. શું મમ્મીને ગુસ્સો આવશે કે આટલા વર્ષો ક્યાં રહ્યા, કે પછી તેમને જોઈને ભાવુક થઈ જશે? જે પણ થાય, પણ મારે મારા પરિવારને એક કરવો છે. આટલું વિચારીને પ્રીતિ કામ પર લાગી ગઈ અને બીજી વખત જ્યારે પ્રીતિ સતીશભાઈને મળી તો આજે તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. તેમને મળીને પ્રણામ કરીને પગે તો તે પહેલા જ લાગતી હતી, પણ આજે તેની ખુશીનો આનંદ લગાવવો મુશ્કેલ હતો. તે ખૂબ જ ધ્યાનથી સતીશભાઈ તરફ જોઈ રહી હતી. ત્યારે સતીશભાઈની નજર પ્રીતિ ઉપર પડી તો કહેવા લાગ્યા કે બેટા શું વાત છે, આમ કેમ જોઈ રહી છે? કઈ નહીં અંકલ, તમે મને આજ સુધી એ નથી કહ્યું કે તમારો પરિવાર ક્યાં છે, તમારા બાળકો પણ હશે ને? મેં તમને પહેલા પણ પૂછ્યું હતું, ત્યારે પણ તમે મારી વાત વચ્ચેથી કાપી નાખી હતી. આજે તો કહેવું જ પડશે અંકલ. સતીશભાઈએ કહ્યું, બેટા મારા વિશે જાણીને તું શું કરીશ? બસ હવે તો જિંદગીના જેટલા દિવસો વધ્યા છે આવી રીતે જ વીતી જશે. હવે તો બસ આખરી પળની રાહ જોઈ રહ્યો છું. પ્રીતિએ કહ્યું, અંકલ આ તમે કેવી રીતે વાતો કરી રહ્યા છો? હજી તો તમારી સામે ઘણું બધું જીવન પડ્યું છે. આજે તમે આવી નીરસ વાતો કેમ કરી રહ્યા છો? તમે તો મારા માટે પ્રેરણારૂપ છો. તમને મળીને તો મેં શીખ્યું છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હસીને કેમ જીવાય. તમે કઈ નથી કહેવા માંગતા તો ન કહો, પણ આગળથી આવી વાતો ન કરતા. ઠીક છે બેટા, નહીં કરું. પ્રીતિ ઘરે આવી ગઈ અને ઘરે આવીને ભાવનાબેન અને રાઘવને કહ્યું, મમ્મી રાઘવ, શું હું મારા એક અંકલને ઘરે જમવા બોલાવી શકું? ભાવનાબેને કહ્યું, હા બેટા, એમાં પૂછવાની શું જરૂર છે? રાઘવે પૂછ્યું, પણ પ્રીતિ એ અંકલ કોણ છે? શું તું એમને સારી રીતે ઓળખે છે? કેમ કે આજના સમયમાં કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરી શકાય. પ્રીતિએ કહ્યું, ના રાઘવ, તે અંકલ તો ખૂબ જ સારા છે. હું તેમને સારી રીતે ઓળખું છું. તેઓ મને દીકરી માને છે અને હું તેમને પિતાજી. ભાવનાબેને કહ્યું, ઠીક છે બેટા, કાલે તું એમને બોલાવી લેજે. આપણે સારા સારા પકવાન બનાવી લઈશું. રાઘવે કહ્યું, મમ્મી તમે પણ પ્રીતિની વાતમાં આવી રહ્યા છો. શું ખબર કોણ છે, કેવો વ્યક્તિ છે? આમ ગમે એમને શું ઘરે બોલાવી લેશો? પ્રીતિએ કહ્યું, રાઘવ તમે પણ એમને એક વખત મળશો ને તો એમના થઈને રહી જશો. એવો જાદુ છે એમનામાં. રાઘવે કહ્યું, ઠીક છે, એવું તો શું છે એમનામાં? જરાક હું પણ જોઉં. તો પછી કાલે જ બોલાવી લેજે, કેમ કે કાલે મારે પણ છુટ્ટી છે. પ્રીતિએ કહ્યું, એટલે જ તો કાલે બોલાવવાની છું. પ્રીતિએ ફોન કરીને સતીશભાઈને ઘરે
જમવા આવવાનું આમંત્રણ આપી દીધું. પહેલા તો સતીશભાઈએ ના પાડી દીધી, પણ પ્રીતિના વારંવાર આગ્રહ કરવાથી તેઓ આવવા માટે તૈયાર થઈ ગયા. પછી પ્રીતિ અને ભાવનાબેન જમવાની તૈયારીઓમાં લાગી ગયા. બીજી બાજુ સતીશભાઈ અજીબ દુવિધાઓમાં હતા. મેં પ્રીતિને હા તો પાડી દીધી, પણ કઈ રીતે જઈશ, અને જો ના ગયો તો મારી વહાલી દીકરીને ખોઈ બેસીશ. ઠીક છે તો પછી જાઓ, જે થશે તે જોયું જશે. બીજા દિવસે ભાવનાબેન બધી વાતોથી બેખબર સતીશભાઈના આવવાના સ્વાગતમાં લાગેલા હતા. બપોરના 12 વાગી રહ્યા હતા, છતાં સતીશભાઈ આવ્યા નહીં. એટલે પ્રીતિએ તેમને ફોન કર્યો. તેમણે કહ્યું, બેટા બસ નીકળી રહ્યો છું. પ્રીતિની આતુરતા વધતી જતી હતી. તે દર 20 મિનિટે સતીશભાઈને ફોન કરી રહી હતી. બપોરનો 1 વાગી ગયો હતો. પ્રીતિ ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. ત્યારે સતીશભાઈનો ફોન આવ્યો. બેટા, તે આપેલા એડ્રેસ પર હું પહોંચી ગયો છું. શું તું બહાર આવી શકીશ મને લેવા? હા અંકલ, હું હમણાં આવી. પ્રીતિની આંખોમાં ચમક આવી ગઈ હતી. આજે તેમના સાસુ સસરા પૂરા 25 વર્ષો પછી એકબીજાની સામે જશે એમ વિચારીને તે ખૂબ જ ઉત્સાહિત હતી. તે ઘરની બહાર ગઈ અને ગેટની બારે સતીશભાઈને જોઈને પ્રીતિને નમન કર્યા, અને પ્રીતિએ નમન કર્યા અને પગે પડીને આશીર્વાદ લીધા. પછી તેમની વ્હીલચેર ચલાવીને ઘરના દરવાજા સુધી લઈ આવી. જેવી પ્રીતિ તેમને અંદર લઈ આવી, ભાવનાબેનની નજર સતીશભાઈ પર અને સતીશભાઈની નજર ભાવનાબેન પર પડી તો જાણે વીજળી તૂટીને પડી ગઈ, અને ભાવનાબેનને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તે થોડાક નજીક આવ્યા અને ધ્યાનથી સતીશભાઈને જોયા અને જોતા જ રહ્યા. અને સતીશભાઈના મોઢામાંથી નીકળ્યું, ભાવના તું. પ્રીતિએ તે બંનેને એટીક્ષે જોઈને ત્યાં રાઘવ પણ રૂમમાંથી બહાર આવ્યો. એણે પહેલા તો સતીશભાઈને ઓળખ્યા નહીં, પણ પછી ધ્યાનથી જોયું તો ઓળખી ગયો. તે પણ પોતાના પપ્પાને જાણતા જોઈને અવાક રહી ગયો. અને એ સાથે જ ભાવનાબેન ચક્કર ખાઈને પડવાના જ હતા કે રાઘવે પોતાની મમ્મીને પકડી લીધી. વાતાઓ બધા ગભરાઈ ગયા અને સતીશભાઈને કંઈ સમજાતું ન હતું. રાઘવે પોતાની મમ્મીને રૂમમાં સુવડાવી અને પ્રીતિ સતીશભાઈને ભાવનાબેન પાસે લઈ ગઈ. અને ભાવનાબેન થોડા સ્વસ્થ થયા એટલે બંને એકબીજાને જોતા જ રહ્યા. અને ભાવનાબેનને મનમાં ગુસ્સો ભરેલો હતો અને સવાલોની એક દુનિયા વસેલી હતી. પણ જ્યારે તેમણે પોતાના પતિને એક વ્હીલચેર પર બેઠેલા જોયા તો તેમને બધા જ આ સવાલોના જવાબ મળી ગયા હતા. ગુસ્સો અને નફરત પણ પ્રેમમાં બદલાઈ ગયા હતા. બધી જ ફરિયાદો ખતમ થઈ ગઈ હતી. તેઓ રડવા લાગ્યા અને સતીશભાઈએ તેમનો હાથ પકડ્યો અને તેમની પાસે માફી માંગી. રાઘવ અને પ્રીતિ ત્યાં જ ઉભા રહીને બધું જોઈ રહ્યા હતા. ભાવનાબેને રાઘવને તેમની પાસે બોલાવ્યો અને સતીશભાઈને કહ્યું કે આ તમારો દીકરો, જેના માટે તમે આટલા બધા સપના જોયા હતા. રાઘવ સતીશભાઈના ગળે વળગી ગયો અને ખૂબ જ રોયો. બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે રાઘવ પાસે પણ માફી માંગી. પ્રીતિ તરફ ઈશારો કરતા ભાવનાબેને કહ્યું કે આ તમારી વહુ, જેના માટે થઈને તમે હર વખતે મારા કાન ખાતા રહેતા. સતીશભાઈ પ્રીતિનો હાથ પકડીને બોલ્યા, આ તો મારી દીકરી છે, મારી વહાલી દીકરી. અમે તો પહેલા જ મળ્યા હતા અને મને હંમેશા એવું જ લાગતું હતું કે અમારો જરૂર કોઈક ને કોઈક સંબંધ છે. મને પણ એવું જ લાગતું હતું અંકલ. નહીં પપ્પા. પ્રીતિ એ દાંતોની વચ્ચે જીભ કાઢતા કહ્યું. એટલે બધા હસવા લાગ્યા. આટલા વર્ષો પછી પતિ પત્નીના મિલનથી આખું ઘર ચહેકી ઉઠ્યું હતું અને આખો પરિવાર આજે એક સાથે હતો. બધા જમ્યા અને રાત્રે બેસીને સતીશભાઈએ બધી આપવીતી સંભળાવી દીધી અને બધી વાતો સાંભળીને ફરી બધા ભાવુક થઈ ગયા અને બધાની આંખોમાં આંસુ આવી ગયા. બીજા દિવસે પ્રીતિએ
પોતાના સાસુ સસરાના પુનઃ વિવાહ કરા પણ બધાને આગ્રહ કર્યો અને પહેલા તો ભાવનાબેન અને સતીશભાઈ રાજી થયા નહીં. પછી રાઘવે પણ જીદ કરીને અને બંનેએ એમને મનાવી લીધા. સતીશભાઈને રાઘવના લગ્નમાં ખૂબ જ અરમાન હતા. તેમણે પણ પોતાની ઈચ્છા જાહેર કરી. બધા રાજી થઈ ગયા અને એક નાનકડો પ્રોગ્રામ યોજ્યો, જેમાં બધા આયોજિત કર્યો અને જેમાં બધા ખાસ લોકોને પણ બોલાવવામાં આવ્યા. નેહાબેન પણ આ આયોજનમાં હાજર હતા. તેમની કહાની સાંભળીને બધાને ખૂબ જ હેરાની થઈ રહી હતી અને પ્રીતિએ પોતાના સાસુમાને પોતાના હાથોથી તૈયાર કર્યા અને તેમના દુખડા લીધા અને ભાવનાબેને પણ પ્રીતિને દુલ્હન જેવી તૈયાર કરી અને બંને એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા અને એકબીજાને ગળે લગાવી લીધા. બંનેના વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો. એક નાનકડો સુખી સંસાર સતીશભાઈ અને ભાવનાબેનની સામે હતો. એક લાંબા અસરા પછી તેમના મિલનની ખુશીનો અંદાજો લગાવવો પણ ખૂબ જ મુશ્કેલ હતો. પ્રીતિએ જે વિચાર્યું તે કરીને બતાવ્યું. તેને એક પતિ પત્ની, એક માતા પિતા અને નું મિલન કરાવીને ખૂબ જ પુણ્યનું કામ કર્યું. તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતી કે તે પણ આ પરિવારનો એક ભાગ છે. તેણે જે પણ વિચાર્યું તેમાં ભગવાને તેનો સાથ આપ્યો. જેણે ભગવાનની સામે શીશ નમાવીને ભગવાનનો ખૂબ જ આભાર માન્યો. મિત્રો, આજની કહાની, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.